ડભોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ટાવર ચોક ખાતે આતિશબાજી સાથે બિહારમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે વિજય મળતા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બિહાર ચૂંટણીમાં પરિણામો વહેલી સવારથી જ આવવાના શરૂ થયા હતા। અત્યાર સુધી 200 ઉપરાંત સીટ ઉપર ભાજપની એનડીએનો દબદબો રહ્યો છે અને 200 ઉપરાંત સીટ ઉપર ભાજપ આગળ ચાલી રહી છે। ત્યારે ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો હોય ત્યારે ડભોઈ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી હતી। ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે અને જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત ભાજપના કાર્યકરો દ્વારા ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આતિશબાજી સાથે વિજયોત્સવની ઉજવણી બિહાર ચૂંટણીમાં ભાજપનો વિજય થયો તે બદલ અભિનંદન સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનથી અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વહીવટી પુણેથી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે। આજે 200 કરતા પણ વધારે સીટ મેળવી અને ન ભૂતો ન ભવિષ્યથી ભૂતકાળમાં ક્યારે મેળવી ના હોય એટલી સીટોથી એક જ્વલંત વિજય મેળવ્યો છે। એટલું જ નહીં, સામે લાલુની પાર્ટીનો ખૂબ જ નામોશી ભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે। અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે। અને આ વિજયની ઉજવણી માટે ડભોઈ નગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જેમાં મારી સાથે પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ, અમારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ, મહામંત્રી શ્રી કિરીટભાઈ અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છે। અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।